શિવ ભક્તો જેવી રીતે ભગવાન વિષ્ણુ ભગવાન નારાયણ આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યા છે, ભગવાન શ્રી રામ રૂપે કૃષ્ણ રૂપે, તેવી જ રીતે ભગવાન શિવે પણ ઘણી વખત આ ધરતી પર અવતાર ધારણ કર્યો છે. આપણે આજે વાત કરીએ ભગવાન શિવજીનો એક અવતાર શરભ અવતાર. તમે નામ સાંભળશો એટલે ચોંકી જશો. જેમ કહેવાય પુરાણોનું અધ્યયન કરતા શિવ મહાપુરાણ વાંચતા હોય તેને ખબર હોય છે કે ભગવાન શિવજીનો પહેલો અવતાર હતો શરભ અવતાર. શિવ ભક્તો આ શરભ અવતાર ભગવાન શિવે ક્યારે ધારણ કર્યો હતો? શિવ ભક્તો તમે એક કથા વાંચી હશે. હિરણ્યકશ્યપ જે દૈત્ય હતો, એમ કહેવાય પ્રહલાદના જે પિતા હતા, તેને નાશ કરવા માટે ભગવાન વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કર્યો હતો. શિવ ભક્તો ત્યારે ભગવાન શિવ એમ કહેવાય કે શરભ અવતાર ધારણ કરે છે. તો ધ્યાનથી આ કથા સાંભળજો. નાની એવી વાત છે, એ ધ્યાનથી તમે સાંભળજો. ભગવાન વિષ્ણુએ હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ અવતાર લીધો હતો. હિરણ્યકશ્યપને માર્યા પછી પણ નરસિંહ શાંત થયા ન હતા. આ પછી ભગવાન શિવ શરભ સ્વરૂપે અવતર્યા હતા. ભગવાન શિવ અડધા હરણ અને અડધા પક્ષી શરભના રૂપમાં પ્રગટ થયા હતા. શરભ 8 પગવાળું પ્રાણી હતું, જે સિંહ કરતાં વધુ શક્તિશાળી હતું. શરભજીએ ભગવાન નરસિંહને શાંત કરવા માટે પ્રાર્થના કરી હતી, પરંતુ તેઓ શાંત ન થયા. એટલે કે ભગવાન વિષ્ણુ જે અવતાર ધારણ કર્યો હતો, જે નરસિંહ રૂપે અવતાર ધારણ કર્યો હતો, તે શાંત નહોતા થયા. આ સ્વરૂપમાં તેઓ ભગવાન નરસિંહ પાસે પહોંચ્યા અને તેમણે સ્તુતિ કરી, પરંતુ નરસિંહનો ક્રોધ શાંત ન થતો હતો. એટલે કે ભગવાન વિષ્ણુ જે નૃસિંહ અવતાર ધારણ કરેલો હતો, તેનો ક્રોધ શાંત નહોતો થતો. ત્યાર પછી ભગવાન શિવે જે શરભ અવતાર ધારણ કર્યો હતો, જે પક્ષી સ્વરૂપે હતા, તેણે નરસિંહને પૂંછડીમાં લપેટી લીધા. એટલે કે ભગવાન વિષ્ણુને પૂંછડીમાં લપેટી લીધા અને આકાશ માર્ગે ઉડી ગયા. આ પછી નરસિંહ શાંત થયા. એટલે કે ભગવાન વિષ્ણુ શાંત થયા અને ભગવાન શિવની જે પક્ષી સ્વરૂપે હતા તેની માફી માગી. તો શિવ ભક્તો આવી રીતે ભગવાન શિવ પણ શરભ અવતાર ધારણ કરે છે અને ભગવાન નરસિંહને એમ કહેવાય શાંત કરે છે. તો સુંદર એક આ નાની વાત જો તમને ગમી હોય, શરભ અવતારની વાત જો તમને ગમી હોય, તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.